મહીસાગરના બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટના લીધે ખેડૂતો હેરાન થયા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેની વચ્ચે આસપાસના વિસ્તારમાં કેમિકલવાળા પાણીની સમસ્યાથી ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોના ખેતરમાં બોર અને કૂવામાં લાલ રંગનું પાણી આવવા લાગ્યું છે. બંધ કરેલી જમિયતપુર ડમ્પિંગ સાઇટ ફરીથી શરૂ કરાતા આ સમસ્યા ઉભી થઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે લાલ રંગના દૂષિત પાણીના લીધે ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થશે તેવી પણ ખેડૂતોમાં ચિંતા છે. ડમ્પિંગ સાઇટના લીધે ઉનાળાની સિઝનમાં પીવાના પાણી અને ખેતી પર મોટી અસર થશે. તો આ દ્રશ્ય તમે જુઓ કે બોરમાં કયા પ્રકારનું પાણી આવી રહ્યું છે. મહીસાગરના બાલાસિનોરના આ દ્રશ્યો છે કે જ્યાં ડમ્પિંગ સાઇટના લીધે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. આસપાસના વિસ્તારમાં કેમિકલવાળા પાણીથી ખેડૂતોમાં આક્રોશ છે, કારણ કે ખેડૂતોના ખેતરના બોરમાં અને તેની સાથે સાથે કૂવામાં પણ લાલ રંગનું પાણી આવવા માંડ્યું છે. બંધ કરેલી જમિયતપુર ડમ્પિંગ સાઇટ ફરીથી શરૂ કરાતા આ સમસ્યા ઉભી થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિશાલ પારેખ પાસેથી. વિશાલ, ખેડૂતોના બોર અને કૂવામાં લાલ રંગનું પાણી આવવા માંડ્યું છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે ડમ્પિંગ સાઇટ ફરીથી શરૂ કરી તેના કારણે આ પરિસ્થિતિ છે. શું માહિતી? જી વસ્તુ, જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી ડમ્પિંગ સાઇટ ફરી એક વખત વિવાદમાં જોવા અગાઉ સાઇટને બંધ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા તેને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત આ ડમ્પિંગ સાઇટના જે ગામની જે સાઇટના ખેતરોનો ભાગ છે, બોર છે, ત્યાં આગળ એકાએક બોરમાંથી પાણી દેખાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેવી રીતે ફરી આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવી અને કોણે કરી તેને લઈને પણ જે સ્થાનિક ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ડમ્પિંગ સાઇટ છે તેની અસર જોવા મળતા હાલ ભારોભાર જે ખેડૂતો છે જેને ચાલુ થઈ છે તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જી વસ્તુ. બિલકુલ વિશાલ, માહિતી બદલ આભાર.